પ્રેગ્નન્સી દરમિયાન સીડીઓ મતલબ કે સ્ટેર્સ ચડવી જોઈએ કે ના ચડવી જોઈએ? દરેક પ્રેગ્નન્ટ ફિમેલના માઇન્ડમાં એક કોમન ક્વેશ્ચન આવતો હોય છે કે મને પ્રેગ્નન્સી કન્સીવ થઈ ગઈ છે, પણ મારા રિલેટિવ કે મારા ઘરના એમ કહે છે કે ભાઈ તું પ્રેગ્નન્ટ છો ને, તો તારે બહુ સીડીઓ ચડ ઉતર ના કરવી જોઈએ, એનાથી વહેલી ડિલિવરી થઈ જશે કે મિસકેરેજ થઈ જશે. તો ના, સીડીઓ ચડવાના પ્રેગ્નન્સી દરમિયાન ઘણા બધા ફાયદા હોય છે, જેમ કે નોર્મલ ડિલિવરી એકદમ ઇઝીલી કરે છે, મતલબ કે નોર્મલ ડિલિવરી થવામાં આસાની થાય છે. નંબર 2, ફિમેલને હૃદયની હેલ્થને સારી રાખે છે, પ્રેગ્નન્ટ ફિમેલના વેઇટને પણ મેન્ટેન રાખે છે, અને આ એક કસરત પણ છે. અમુક કેસીસમાં ડૉક્ટર તમને સીડીઓ ચડવાની મનાઈ કરતા હોય છે, જેમ કે પ્રેસિસ પ્રેગ્નન્સી હોય, મતલબ કે આઈવીએફ કન્સેપ્શન હોય, લેટ પ્રેગ્નન્સી પ્લાન કરી હોય તો લેટ પ્રેગ્નન્સી રહી હોય તો, ટ્વિન પ્રેગ્નન્સી હોય કે ટ્રિપલેટ પ્રેગ્નન્સી હોય તો પણ ડૉક્ટર તમને સીડીઓ ચડવાની ના પાડતા હોય છે. બ્લીડિંગ થતું હોય, મેલીનો ભાગ ગર્ભાશયના મુખની નજીક હોય, હાફ ચડતો હોય તો પણ ડૉક્ટર તમને પ્રેગ્નન્સી દરમિયાન સીડીઓ ચડવાની ના પાડે છે. હવે સીડીઓ ચડતી વખતે અમુક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ, જેમ કે સીડીઓ છે એ તમારે ધીમે ધીમે ચડવી જોઈએ, ઉતાવળથી ના ચડવી જોઈએ. સીડીઓનું જે ફ્લોરિંગ છે એ સ્લીપરી મતલબ કે લપસણું ના હોવું જોઈએ. જ્યારે પણ તમે સ્ટેર્સ ક્લાઇમ્બ કરો છો ત્યારે સાઈડમાં કે કોઈ પણ પાઇપ હોય કે કંઈ સપોર્ટ હોય તો એના સપોર્ટથી તમારે સીડીઓ ચડવી જોઈએ, ઉતાવળે સીડીઓ ના ચડવી જોઈએ. તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખીને તમે સીડીનો યુઝ કરી શકો છો ડ્યુરિંગ પ્રેગ્નન્સી. થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર.